નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. મતદાન અને ગણતરી અંગે ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે. કુલ 46 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 21 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. શહેરમાં 2406 મતદાન મથકો પર મતદાન યોજાશે, જ્યાં પીવાનું પાણી, છાંયડો અને મેડિકલ ટીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મથક પર ઈવીએમ મશીન સાથે 21,000થી વધુ સ્ટાફ અને 7,239 પોલીસ જવાન તૈનાત રહેશે. અત્યાર સુધી આચારસંહિતાના ભંગની 20 ફરિયાદો મળી છે, જેનો નિકાલ થઈ ગયો છે. આવતીકાલે ઈવીએમ ડિસ્પેચિંગ થશે. મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરાશે અને આગામી 26મી તારીખે મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે. ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકા આ તમામની વડોદરા જિલ્લા અને શહેરમાં ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે હું મતદારોને અપીલ કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો. સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. આમની અંદર આપણા ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમની અંદર આપણે એક મતદાન કરવાનું છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આપણે 4 મતદાન કરવાના છે. એટલે આપણા ઈવીએમની અંદર આપણે 4 બટન દબાવીને પછી રજીસ્ટરનું બટન દબાવવાનું છે. એ બાબત ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરીશું. સાથોસાથ આપણે મતદાનની પ્રક્રિયામાં જે ડોક્યુમેન્ટ્સ લઈ જવાના હોય, વેલિડ ડોક્યુમેન્ટ છે, એમની અંદર આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ આપણા જે છે નિર્ધારિત કરેલા, નરેગાનું આપણું જોબ કાર્ડ હોય, આપણો પાસપોર્ટ હોય અથવા અન્ય ડોક્યુમેન્ટ્સ જે નિર્ધારિત કરેલા છે, 14 જેટલા આપણા અલગ અલગ ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ્સ પણ આપણે મતદાનની પ્રક્રિયામાં સાથે લઈ જઈશું. મતદાર યાદીમાં નામ આપનું ચકાસી લેજો. એસઆઈઆરની પ્રક્રિયા પછી સામાન્ય ફેરફાર બની શકે કે ક્યાંય કોઈ મતદાનના સ્થળમાં થયો હશે, તો એ કિસ્સાની અંદર આપનું જે મતદાર યાદીમાં નામ હોય એ મતદાન મથક ઉપર આપણે મતદાન કરવા જવાનું છે. ઉનાળાનો સમય છે, એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારના ભાગે મતદાન કરવા જઈએ. વયોવૃદ્ધ મતદાતા હોય, કોઈ મતદાતાઓ બીમાર હોય, અશક્ત હોય અથવા તો પ્રેગ્નન્ટ વુમન હોય, તો એ કિસ્સામાં આપણે ક્યુમાં ન ઊભા રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે. પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ ક્યુ આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. એટલે મોટી સંખ્યામાં મતદારોમાં ભાગીદાર થાય એવું સૌને આહવાન કરું છું. આપનો કિંમતી મતનો અવશ્ય પ્રયોગ કરો અને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ, લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર થાવ એવું સૌને આહવાન કરું છું. આભાર.